ધર્મશાસ્ત્રોમાં એકાદશીની તિથિને ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે અને તેમાં પણ આજે આવેલી વરુથીની એકાદશીનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે કરાયેલું વ્રત અને ઉપાસના ભક્તના જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને પાપનો નાશ કરે છે અને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દ્વાર ખોલે છે. તો ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો આ અતિ ઉત્તમ અવસર છે, જેમાં ઉપવાસ, જપ, તપ અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે. તો આજના દિવસે કેવી રીતે કરવું વ્રત અને કઈ વિધિથી કરવું નારાયણનું પૂજન, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવાન તદુસુપ્તે શતથૈવૈતિ દુરગમ જ્યોતિખાન જ્યોતિરેકાંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે વરુથીની એકાદશી. તો પહેલાં તો તમને બધાને વરુથીની એકાદશીની ખૂબ ખૂબ શુભકામના. આજે હું તમને જણાવીશ કે આ એકાદશીનું મહત્ત્વ શું છે, આ એકાદશીમાં તમારે કેવા ઉપાય કરવા અને આ એકાદશીથી ફાયદો શું થાય છે અને આનું પ્રમાણ શાસ્ત્રમાં શું છે તે વિશેની સંપૂર્ણ જાણકારી હું તમને આપવાનો છું. તો મિત્રો, વાત કરીએ વરુથીની એકાદશીનું મહાત્મ્ય. એવું કહેવાય છે કે યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, હે ઠાકોરજી, તમે મને બધી એકાદશીનું મહત્ત્વ તો કહ્યું છે, પરંતુ મને ચૈત્ર મહિનામાં આવનારી એકાદશી અને એમાંય પણ ચૈત્ર માસની અંદર અંધારિયા પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે, એનું મહત્ત્વ શું છે, એનું ફળ શું છે, આ બધી વસ્તુ તમે વિધિ વિધાનથી મને કહો. ત્યારે ભગવાન કહે છે કે હે રાજન, હે યુધિષ્ઠિર રાજા, તું સાંભળ, હું તને હવે જણાવીશ ચૈત્ર માસમાં આવનારી આ એકાદશીનું મહાત્મ્ય. એવું કહેવાય છે કે ચૈત્ર વદ એટલે કે ચૈત્ર મહિનામાં અંધારિયા પક્ષમાં આવનારી એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. અને આ એકાદશી એવું કહેવાય છે કે એનાથી લાભ શું છે, આ એકાદશીથી આલોક નહીં પણ પરલોકના, એવું કહેવાય છે કે પરલોકનું સુખ મળે છે. એટલે આ લોકનું પણ સુખ મળશે અને પરલોકનું પણ સુખ અપાવનાર એકાદશી હોય તો એ વરુથીની એકાદશી છે. સાથે સાથે દુર્ભાગી માણસ, જેનું ભાગ્ય કામ ના કરતું હોય, જેનું કિસ્મત કામ ના કરતું હોય, તો દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય છે, સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે, કિસ્મતના ભાગ્યના તાળા ખોલવાવાળી કોઈ એકાદશી હોય તો એને કહેવાય છે વરુથીની એકાદશી. એવું કહેવાય છે કે દુર્ભાગ્યને દૂર કરે છે અને સૌભાગ્યની વૃદ્ધિ આપે છે અને સાથે સાથે પાપમાંથી મુક્તિ પ્રદાન કરે છે. એ એકાદશી એટલે વરુથીની એકાદશી. એનું મહત્વ, એનું પ્રમાણ શાસ્ત્રમાં આ પ્રમાણે છે. સર્વ પાપ હરા નૃણામ, શ્લોકમાં લખ્યું છે સર્વ પાપ હરા નૃણામ ગર્ભ વાસ નિકુંતની વરુથિન્યા વ્રતે નૈવ માધાતા સ્વર્ગતિ ગતઃ. એવું કહેવાય છે કે આ એકાદશી કરવાથી સ્વર્ગના રસ્તા પણ ખુલે છે. આમે એક ભજન છે ને એક ભજનમાં આપણે બધા સૌ બોલતા હોઈએ છીએ, એકાદશી ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એવું કહેવાય છે કે એકાદશી કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. હવે રહી વાત કે આ એકાદશીમાં આપણે શું કરવું જોઈએ અને વિશેષ ઉપાય પણ કયા કરવા જોઈએ. પહેલાં તો આ એકાદશી હોય ત્યારે હંમેશા જ્યારે પણ એકાદશી આવે ત્યારે એના નિયમ એવા છે કે પ્રાતઃકાલે સવારે વહેલાં ઉઠવું જોઈએ, સૂર્ય ઉદય થાય એ પહેલાં ઉઠવું જોઈએ, સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું, સ્નાન કરતી વખતે ગંગાજલથી સ્નાન કરવું. સાથે સાથે એકાદશીમાં જે મંદિરના દેવી દેવતા હોય તમામ દેવી દેવતાઓને ગંગાજલ, યમુના જલથી સ્નાન કરાવવું, મંદિરને પણ એકદમ જલથી શુદ્ધ કરવું, મંદિરને સાફ કરવું, ભગવાનને શુદ્ધ જલ અને પંચામૃતથી સ્નાન કરાવવું. અને એમાંય પણ શ્રેષ્ઠ નારાયણ કહેતા ભગવાન લક્ષ્મીનારાયણની વિશેષ પૂજા કરવી. લક્ષ્મીનારાયણ ભગવાનની વિશેષ પૂજા કરી અને વિષ્ણુ સહસ્ત્રના નામથી 1000 નામ ભગવાન નારાયણને સમર્પિત કરવા. સાથે સાથે એવું કહેવાય છે એકાદશીનું વ્રત કરે એટલે અન્નનો ત્યાગ કરવો. સાથે સાથે અન્નનો ત્યાગ, હવે ઘણા લોકો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારે દવા ચાલે છે તો અમે શું કરીએ. હા, દવા ચાલતું હોય તો ભૂખ્યા તમે ન રહી શકો તો તમારે જમવાનું ચોક્કસ છે, પણ અન્ન વગર પણ અન્નનો ત્યાગ કરી અન્ન સિવાય પણ ઘણી બધી એવી ફલાહારી વસ્તુ છે કે જેને ખાઈને પણ તમે ઉપવાસ કરી શકો છો. બીજા નંબરની આ વ્રતની અંદર ખાસ કરીને
વરુથીની એકાદશી હોય તે દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનને ચંદન, સૌથી વધારે ચંદનનો અભિષેક કરવો. એક તાંબાના કલશમાં જલ લેવું, એમાં વધારે ચંદન પધરાવવું, ચંદનને ઘોરી અને ચંદનયુક્ત જલથી ભગવાન નારાયણને અભિષેક કરવો. સાથે સાથે રાત્રિનું જાગરણ કરી બીજા દિવસે આ એકાદશીનો પારણા કરવા. અને હવે રહી વાત કે આ એકાદશીમાં વિશેષ ઉપાય આપણે શું કરી શકીએ. ચલો, આ એકાદશીનો નિયમ તો બધી જગ્યા પર દર વખતે એક સરખો જ હોય કે અન્નનો ત્યાગ કરીએ, ભગવાનની પૂજા કરીએ, આ બધી વસ્તુ બરાબર છે. પણ વિશેષ શું કરી શકાય? તો વિશેષની અંદર એવું કહેવાય છે કે ભગવાનના 8 નામ જે આજે હું તમને જણાવું છું, 8 નામ બોલી અને આ એકાદશીમાં 8 દીવા ભગવાનને તમારે સમર્પિત કરવાના. માટીના કોળિયા લેવાના, ઘીના દીવા 8 કરવાના અને સાંજના સમયે શક્ય હોય તો તુલસીના ક્યારાને ફરતા અથવા તમારા ઘરની અંદર જે ભગવાન હોય, દેવી દેવતા, એમાં નારાયણ ભગવાનની સામે 8 માટીના કોડિયામાં 8 દીવા કરવાના અને 8 નામ બોલી અને ભગવાનને એ દીવા સમર્પિત કરવા. મતલબ પહેલો દીવો પકટાવો અને પહેલો દીવો હાથમાં લઈ અને ભગવાનનું નામ બોલી અને ભગવાનને સ્પર્શ કરી અને ત્યાં મૂકવાનો. 8 દીવા એ રીતે અર્પણ કરવાના. બીજા નંબરની વસ્તુ, તુલસીનો ક્યારો હોય તો તુલસીના ક્યારાને ફરતા 8 દીવા, જેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને 4 ખૂણા, આ રીતે 8 દીવા સમર્પિત કરવાના. પણ ભગવાનના 8 નામ જે છે એ 8 નામ બોલીને તમે સમર્પિત કરી શકો. વિશેષમાં આ 8 નામની 8 માલા પણ તમે જો એકાદશી એટલે કે આજના દિવસે તમે કરો છો તો એનાથી આ એકાદશીનું જે ફળ છે વિશેષ પરિણામ આપે છે. હવે એ ભગવાનના 8 નામ કયા? આમ તો ભગવાનના ઘણા બધા નામ છે, 1000 નામ છે, 108 નામ છે, પણ આ 8 નામ જે મહત્વના છે એ તમને કહું છું. એમાં આ શ્લોક આ પ્રમાણે છે: અચ્યુતમ કેશવમ વિષ્ણુમ હરિમ સત્યમ જનાર્દનમ હંસમ નારાયણમ ચૈવ મતેન્નામાષ્ટકમ પઠેત. આ શ્લોકની અંદર ભગવાનના 8 નામ બતાવે છે. પ્રતિ શ્લોક જણાવી દઉં: અચ્યુતમ કેશવમ વિષ્ણુમ હરિમ સત્યમ જનાર્દનમ અસમ નારાયણમ ચૈવ મતે નામાષ્ટકમ પઠેત. તો 8 નામ જે છે એને પણ તમે લખી લો. પહેલું નામ છે ઓમ અચ્યુત નામ છે, તો આપણે બોલવાનું ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ આ પ્રથમ નામ છે. અચ્યુતમ કેશવમ વિષ્ણુ, તો બીજું નામ છે કેશવમ. કેશવમ કહેતા કેશ, તો અહીં તમારે બોલવાનું ઓમ કેશવાય નમઃ. તો પહેલું નામ હતું ઓમ અચ્યુતાય નમઃ, બીજું નામ ઓમ કેશવાય નમઃ અને ત્રીજું નામ ઓમ વિષ્ણવે નમઃ. આ 3 નામ થયા. ચોથું નામ જે છે, જે શ્લોક મેં કહ્યું એની બીજી લીટીમાં લખ્યું છે હરિમ સત્યમ જનાર્દનમ. તો હરિમ, તો આપણે અહીંયા બોલવાનું ઓમ હરયે નમઃ. પાંચમું નામ ઓમ સત્યાય નમઃ. છઠ્ઠું નામ ઓમ જનાર્દનાય નમઃ. ત્યાર પછી 7મું નામ છે ઓમ હંસાય નમઃ અને 8મું નામ છે ઓમ નારાયણાય નમઃ. ફરીથી નામ કહી દઉં: પહેલું ઓમ અચ્યુતાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ સત્યાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ હંસાય નમઃ, ઓમ નારાયણાય નમઃ. આ ભગવાનના 8 નામ બોલીને તમે માટીમાં દીવો પ્રગટાવી ભગવાનને સમર્પિત કરજો ભગવાનની સામે અથવા તુલસીના ક્યારે ફરતા. આનો એક વિશેષ લાભ તમને પ્રાપ્ત થાય છે. અને શક્ય હોય તો એની સામે દીવા પ્રગટ ચાલુ હોય ત્યારે આસન લગાવી અને ગૌમુખીને માળા લઈ અને કયા તે પ્રમાણે 8 નામની 8 માળા તમે કરશો તો એવું કહેવાય છે કે આ વ્રત તમને 10,000 વર્ષનું તપ બરાબર એનું ફળ તમને પ્રાપ્ત થાય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં વરુથીની એકાદશીનું વિશેષ મહાત્મ્ય મેં તમને કહ્યું છે. અને આગળ પણ હું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં તમને આવા જ ઉપાયો, શ્રેષ્ઠ ઉપાય, સુંદર ઉપાય રોજે રોજ કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.